Brought to you by Vega, powered by Sensodyne and Vimal. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. તો વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ આજે આવશે અમદાવાદ. રાત્રે 9:30 વાગે આસપાસ અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચી જશે. જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 7:30 વાગે પીએમ મતદાન કરશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં તેઓ દર વખતે મતદાનમાં આજે પહોંચે છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વડાપ્રધાનના મતદાન સમયે હાજર રહેશે. આવતીકાલે સવારે 10:30 વાગે અમિત શાહ પણ તેના પરિવાર સાથે મતદાન કરવા જશે. રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરશે. વડાપ્રધાન મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. નિશાન સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ ગઈકાલે જ થયું. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને એસપીજીના અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. કિંજલ પર સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન આવતીકાલે સવારે 10:30 વાગે મતદાન કરવાના છે. એ પહેલા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હશે. વડાપ્રધાનની વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે 7:30 વાગે તે મતદાન કરવાના છે. મોડી રાત્રે આજે 8:30 વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી તે રાજભવન જશે અને ત્યારબાદ જે રીતે વડાપ્રધાને પોતે કીધું છે કે પહેલે જલપાન ત્યારબાદ મતદાન, તો તે પોતે પણ 7:30 વાગ્યાનો સમય છે. 7:30 વાગે મતદાન મથક પર આવશે, મતદાન કરશે અને ત્યારબાદ સીધા એરપોર્ટથી અન્ય જગ્યા પર કેમ્પેન માટે રવાના થઈ જશે. વડાપ્રધાન જ્યારે મતદાન કરવા આવશે ત્યારે તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હશે. મહત્વની વાત છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વોટર છે વડાપ્રધાન અમિત શાહ ત્યાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના મતદાન બાદ અમિત શાહ પોતાના ઘરે જશે અને પરિવાર સાથે પોતાનું જે વોટ છે તે પોતાના વોટિંગ સેન્ટર પર કાસ્ટ કરશે. અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહ આજે રાત્રે 9:30 વાગે આવે છે, જ્યારે વડાપ્રધાન 8:30 વાગે આવે છે. કહી શકાય કે ભાજપની જે શરૂઆત છે વોટિંગની તે વડાપ્રધાનથી થશે, કેમ કે તે વહેલી સવારે 7:30 વાગે વોટ કાસ્ટ કરી દેશે અને ત્યારબાદ તમામ જે નેતાઓ છે તે વોટ કાસ્ટ કરશે. તેમાં અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તે પણ આવશે અને તે પણ સુરત ખાતે પોતાનો વોટ કાસ્ટ કરશે. ઓકે કિંજલ, પર જાણકારી બદલ. તો દર્શકોને કહે કે આવતીકાલે સવારે 7:30 વાગે વડાપ્રધાન નિશાન સ્કૂલ પહોંચશે અને મતદાન કરશે. 10:30 વાગે અમિત શાહ પોતાના મતદાન બૂથ પર જશે પરિવાર સાથે અને ત્યાં તેઓ મતદાન કરશે. જાણકારી મળી રહી છે કે આજે રાત્રે 9:30 વાગે અમિત શાહ અને એ પહેલા 8:30 વાગ્યાની આસપાસ જ વડાપ્રધાન ગુજરાત પહોંચી જશે. Brought to you by Vega, powered by Sensodyne and Vimal. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.